કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરી એકવાર તમારા બધાનું નવા વિડીયોમાં નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ દેવ. તો ભાઈ તો આજ આપણે વ્લોગ ચાલુ કર્યો છે સાંજે 7 વાગે. ઠેઠ આપણે આખો દિવસ તો ઓફિસે ગયો હતો આજે રીતે, અને આજ સાંજે વાસો વ્લોગ ચાલુ કર્યો છે. વિડીયો ચાલુ છે, ચૂપ રે. વિડીયો ચાલુ હોય ત્યારે સંદીપબેન રહેતી હોય છે કાંઈ એમ. એ કેમ કે જાઓ જો વિડીયો ચાલુ કર્યું ને ત્યારે જ રોવાનું આવે. કોકને એમ થાય કે કોઈ તેડતું જ નહીં હોય એ ત્યારે જ રોવે. જો હવે નહીં રોવે, કેમ કે હવે લાઈટ ભાળી ગઈ. એને ભજીયા ખાવાના છે મેથીના. બધો મસાલો આવજો, આજ તો મારે ભજીયા બનાવવાના. જો ભાઈ, હા જો ભાઈ ભજીયાનું કામકાજ ચાલે છે. ભાઈ મેથી છે, આ ધાણા છે, એક નંબર લીલી વાડીના ભજીયા બનાવવાના. ડુંગળી, મેથી, એટલે આ ધાણા છે, આ મેથી છે. આમાં આજુ લસણ છે, આમાં ટમેટા, મરચાં આવી ગયા, મીઠાની થેલી આવી ગઈ. હે શું કહો છો? રીહાણા છે, રીહાણા છે. મહેંદી મૂકવાનું હોય ગયા ને એટલે કાલે લગ્ન છે ને તે મહેંદી જવાનું છે, મહેંદી મેકાવાની છે, પછી તાર ભજીયા કરવાની છે. આવ નિરાયતે સાંજે હવે આને કોણ તેરસી પેલા ધરે? આ હોય પછી મહેંદી મેકવાય નહીં. હવે લીંબુ કોળ નાખ્યું. લીંબુ વળે છે ને બધું વસ્તુ કપાઈ ગયું છે. એમના ફાઈના લગ્નમાં જવાનું છે. શેનું કા શેનું માં થાય? શેનું માસી લગ્નમાં જવાનું છે. માસી નહીં ને માં થાય. ફાયદો આને થાય. જો અરે મારે શું થાય? તને તને નથી કહેતો આયા ઘર. હું તો ઓળખતો જ નહીં. હું સામે તો ભાઈ ને કહ્યું હતા કે મારે શું થાય કે જો આવું છે. કેવાય ભાઈ એમાં શું વાંધો? આપણે ફઈ એમને હગું થાય છે, ફઈ થોડાક થાય કે વાત કરે. સજીભાઈની આવશે, પ્રતાપભાઈની આવશે, શેનું દાદા આવશે, એનો બા આવશે. એટલે આ બહુ ગાંડી છોડી બહુ લગ્નમાં ઘણા હગા આવશે, કેમ કે એક મારા દાદાનો છોકરો છે એ આવશે, પછી મારા ફઈની બધા આવશે. મારા ફઈની તો છોકરાવાળા તરફથી આવશે, એમને બધા ભાઈઓ થાય જમરાવાથી. અને ભાઈ આપણે અહીંથી રહેવાનું છે કાલે. જો શેનું આ મોળવાની દેજ ને આ મોળે છે. જો હેલો હેલો હેલો. એ ધાણા મોળે છે. કાટ 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 કોણ મારે? કાટ. પપ્પા મારે, પપ્પા મારે, આ લીંબુ પપ્પા મારે. ગમે એવું કોઈ કામ કરતા ને ત્યારે જ કંદડવાનું. જો જો એ હું ખાવ જો તું જો તું. આ કોળી ગયો આપણો. લાવો લો. ખાટા નથી કરવાના. એવું છે? હાલો તો બધું આવજો, લોટ બોટ લેતા હો તવી દઈ. લાવો રબડો કઈ નાખો. રગડો કીને નાખો હાલો એટલે હું બનાવી નાખું. હમણાં બનાવો તે બોલ. મરસા નથી? મરસા ક્યાં છે? આખા મરસા એ ભોલેરિયા લાવવા પડે તો મજા આવે. કેમ? નકરા ખાલી મેથી નથી બનાવવાની, એના નો હાલે. એનો લાભ મેથી બચાવો. અને ધાણા છે, મેથી છે. કાલે તમે વાડીએ બનાવ્યા હતા. સા ઉપર ઉપર તો બસ સ્નેહાબેન વહી ગયા છે ને બધું કામકાજ થઈ ગયું છે. હવે ભજીયા પાડે એટલે હાલો તમને અહીંયા દેખાડું. અમારે ભાઈ જો આટલા ભજીયા થઈ રહેશે. અરે આટલા ને આટલા અને આટલા. એમાં લોટ આવશે ને પાછો લોટ આવશે તો અને ઘણા સમયથી ખાધા નથી તો આજ ખાઈ નાખી, કેમ કે ભજીયા ખાવાની ઈચ્છા હતી તો ખાઈ નાખી. અને ભાઈ કાલ તો આપણે ઓફિસે ગયા હતા આખો દિવસ, એટલે એ કટકો પૂરો કર્યો હતો ખાલી. પછી તો વ્લોગ પૂરો કરવાનો ટાઈમ નહોતો રહ્યો, સૂઈ ગયો હતો. મહેમાન આવ્યા હતા, સૂઈ ગયો હતો. જો કોઈકનો ફોન આવે છે, ઉપર એની બેનપણીનો ફોન આવે, લગ્ન છે ને તેમાં. તો હાલો હવે ઉપાડો હતા ભજીયા ભજીયા. હા હમણાં જો બનાવવાનું ચાલુ જ તો થયું છે. હદડિયું કરી નાખીએ. લોટ આટલો લોટ થઈ રહ્યો છે, કેટલો છે? 500 કિલો. 500 લોટ લાયા છે ભાઈ. 500 થઈ જાય ખાવાવાળા 5 જણા છે. 4-5 જણા છીએ. 500. તો હાલો તારે ભજીયા બનાવવા તારે. ચનો પડી છો
ફેમિલી કેમ છો? મજામાં જ છો. અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જય માતાજી ને રામ રામ બધા. તો આજ તો ફાઇનલી આજ છે ને સ્નેહાના પપ્પા ઓફિસે વહી ગયા હતા ને એટલે અમે બ્લોગ ચાલુ કર્યો છે સાંજે ઠેક 8 વાગે, એટલે કાંઈ ભજીયાનો પ્રોગ્રામ હતો ને તો એ કે બ્લોગ બનાવો છે એમ કે રેસીપી દેખાડશું ભજીયાની. તો સ્નેહાના પપ્પા ભજીયા બનાવે છે એમ જો રેસીપી પછી દેખાડ દઈ પહેલાં એવું કહે ભજીયા અમને ખાઈ હોય નહીં. તો ભાઈ જો આજ તો તમને ખબર છે આપણો વારો આવી ગયો. તો હાલો તારે તમે પણ બધા ખાવા, અને ખાસ કરી ઓર્ડર લઈ છો લેવું મસ્તી કરી હો ભાઈ. આ તો ઘરે બનાવવાનું એટલે આવડે. આ તો બધું મારી મમ્મીએ બનાવી દીધું હતું, ખાલી આપણે તળવી છે કેમ કે એ સ્નેહા જમાડે છે. અને ભાઈ જો ભજીયા દેખાડે જો ભાઈ ધીમા ધીમા તાપે સડે છે હો ભાઈ, લાલ ધીમે ધીમે થાય છે ભાઈ. અને જો ભાઈ આટલા તેડા છે તો ભાઈ જો આજે ખાતા જવી બનાવતા જવી જો આજરા હે અમે બનાવી નાખ્યું ખાધો. તો ભાઈ હાલો ભજીયા થઈ ગયા છે તૈયાર. ભજીયા છે, દૂધ છે અને ચટણી. જો અડધા અહીંયા પડ્યા છે, અડધા અહીંયા પડ્યા છે. અને ફોનમાં તારક મહેતા હાલે છે અને એ તો બહાટી બોલે હાલો ભજીયા ખાવા. તો હાલો હું પણ ખાઈ લો થોડાક ભજીયાને એવું ખાઈને આપણે નવરા થઈ ગયા છીએ ને આપણે કાલની તૈયારી થાય છે. કાલ જવાનું છે લગ્નમાં. અને ભાઈ તો ભજીયા તો આજ મેં બનાવ્યા હતા એટલે ભજીયા ખાવાની મજા આવી. દર વખતે મજા જ આવે છે, મારા પપ્પા બનાવે મમ્મી બનાવે, પણ આ વખતે મેં બનાવ્યા હતા. બનાવ્યા એટલે ઓલું આવો ને જો આપણે રગડું એ મારા મમ્મીએ કરી દીધું ને, ખાલી મેં ખાલી તળ્યા નાખ્યા એવી રીતના કર્યું હતું. અને આજે રીતે હું આખો દિવસ ઓફિસે ગયો હતો એટલે આજ કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો મેં, કેમ કે અહીંયા જ આવ્યો એટલે પછી કાંઈ ઉતારવાની મજા આવવાની. આખો દી એકને એક કામ કરવાનું એટલે પછી કાંઈ ન મજા આવી. તો હું પાછો ઘરે આવતો રહ્યો ને 5 વાગ્યા, તો પાછો મેં ઉતારવાની કોશિશ કરી, પણ મેં કહ્યું સાંજે ભજીયા બનાવીને તો આખો વિડીયો ભજીયાનો રાખી. હવે ભજીયા ખાઈ લીધા છે ને હવે જો અહીંયા શું હાલે છે તૈયારી હાલતી લાગે. જો હવે લગ્નમાં જવાની તૈયારી પેકિંગ કરવું પડે ને એક દી, કેમ કે કાલ સવારમાં જવાનું છે એટલે હે ને થેલા પેક કરવા માંડે છે, કેમ કે ઉતાવળ તો હોય પિયરમાં જવાનું હોય એટલે. આ વખતે તો પહેલી વખત લગ્ન થયા ને અમારે 3 વર્ષ થયા, પણ પહેલી વખત મારા હારીયામાં લગ્ન છે. એ મારા કાકાજીના ને મારા ફઈજીના મોટું માથું છે એમ કે અત્યારે એમને બાકી હતા, અમારે પહેલાં થઈ ગયા એમને અત્યારે. તો ભાઈ જો થેલા ભરી ભર્યા છે 1 2 અને જે તો વસ્તુ આવે છે બહાર બધી આપેલી હોય ને, અને કાં કોકની હોય બધી હાટાપાટી. આ બૈરાનું કામ કરતો આવું બધું આમ રેડવી ન લે કે ભાઈ હાલ છે. અને આપણે તો એકને જોડે આ દિવાળી ચીવડ્યા આવતી દિવાળી આવે, હાસું ખોટું હાસું એવું શું કહેજો. અને આપણે કાંઈ એટલું બધું ખાસ એવું કાંઈ કપડાં વપડાનું હોય નહીં કાંઈ. જો આ ભાઈ જો પૈસા કાઢે જો પૈસા કાઢે જો દેખાય જો આ બધા ખાનગી પૈસા પડ્યા હોય ને કાઢ્યા અત્યારે આવું બધું હવે જો મૂકી દીધા જા મારે જે મહેંદી મૂકવાની બાકી છે. તમે જો કાલ મારી બેનપણીનો માંડવો છે, આમ તો મારે ભય થઈને આમ તો મારી બેનપણી અને મારા હાથે જે હાવ કોરાસ જોઈ લો બધા, કેમ કે હજી મારે મહેંદી મૂકવાની. તો પણ મહેંદી મૂકતા અહીંયા 2 મિનિટ થાય, હું મહેંદી મૂકવાની 5 મિનિટ થાય 10 મિનિટ થાય વચન. તો ભાઈ જો આવું કંઈક છે ભાઈ. અને હાલો આપણે આ વિડીયોને પૂરો કરવી. આજના અમારે ભજીયાની રેસીપી હતી ભાઈ. તો આવું કંઈક હતું અમારા વિડીયોમાં. રોજ આપણે ચેલેન્જ લીધો છે તો એક દિવસ સુકાઈ ગયો હતો વચમાં, કેમ કે હું ગયો તો જુનાગઢ ગયો હતો ને તો થોડુંક સુકાઈ ગયું ભાઈ ત્યાં, કેમ કે નેટવર્ક આવતું નહોતું અને એડિટનો કંઈ ટાઈમ જોયો નહોતો, કેમ કે ચાર્જિંગને પ્રોબ્લેમ હતા અહીંયા. પછી બધું ભેગું થઈ ગયું, મેં હાલો ભાઈ એકાદ આરામ કર્યા. તોય મેં સારું ખેવ્યું છે, ચેલેન્જ લીધો હતી પૂરો થવા આવ્યો છે મહિનાનો. પછી આગળ તો જોયું થાય કેમ થાય. તો ભાઈ હાલો ભાઈ તૈયારી કરી નાખો એટલે સવારનું વહેલા જાગીને આપણે ઉપર જવાનું છે. તો ભાઈ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો એક નવા વિડીયો સાથે મળીએ. ટાટા બાય બાય, જય માતાજી. સબસ્ક્રાઈબ કરતા રહેજો.